નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર વિષયમાં આપણે પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાંથી આપણે એક રીત પૂર્ણ કરી મધ્યક અને તેના વિવિધ સૂત્ર. આજે મિત્રો બીજી રીતની વાત કરવાની છે. બીજી રીત છે મધ્યસ્થ અને તેના જેવા બીજા સ્થાનીય માપો. આપણે કુલ 4 સૂત્રનો આજે અભ્યાસ કરીશું: મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશકનો. વિદ્યાર્થી મિત્રો, આ ચારેય માપને બીજા શબ્દમાં સ્થાનીય માપ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ ચારેય માપમાં સ્થાન આધારિત કિંમતો આપણને મળે છે. તો મધ્યસ્થની વાત કરીએ. મધ્યસ્થ આપણે ધોરણ 10ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. મધ્યસ્થની વ્યાખ્યા જોઈએ. આપેલી માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી, એટલે અહીંયા યાદ રાખવાનું છે, કોઈ પણ માહિતી હોય સૌપ્રથમ એને કયા ક્રમમાં ગોઠવવાની છે? ચડતા ક્રમમાં. મધ્યમાં આવતા અવલોકનના મૂલ્યને મધ્યસ્થ કહે છે, જેને સંકેતમાં એમ વડે દર્શાવાય. ફરી વખત, માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં આવતા અવલોકનના મૂલ્યને મધ્યસ્થ કહે છે, જેને સંકેતમાં એમ વડે દર્શાવીશું. ચલો, આપણી પાસે એક માહિતી છે, એનો મધ્યસ્થ ગણવો છે 3, 8, 11, 13 અને 15. આ ચડતા ક્રમમાં જ છે, એટલે આપણે એને ગોઠવવાની જરૂર નથી. તો આમાં મધ્યમાં કોણ છે? તો જો આગળની 2 કિંમત છોડી દઈએ, પાછળની 2 કિંમત છોડી દઈએ, તો વચ્ચેની કિંમત, મધ્યની કિંમત 11 છે, જેને આપણે એમ વડે દર્શાવીશું. મિત્રો, આપણે હવે આ વ્યાખ્યાને એક આકૃતિની મદદથી સમજીએ. મધ્યસ્થ, માનો કે આ એક ભાગ છે આખો 100%નો. આ 100%ના મારે 2 સરખા ભાગ કરવા છે, તો બરોબર વચ્ચેથી એક લાઈન દોરું છું, એટલે 2 સરખા ભાગ થઈ ગયા છે. 50%, 50%. તો મધ્ય એટલે વચ્ચેનું. તો વચ્ચેના 2 ભાગ કરવા માટે આપણે એક લાઈન દોરવી પડે, એટલે ભાગ 2 મળે છે અને કિંમત 1 મળે છે. ખાસ યાદ રાખજો, મધ્યસ્થમાં માહિતીના એક સરખા 2 ભાગ થાય છે અને 2 ભાગ કરવા માટે એની કિંમત 1 મળશે. આ 50% કિંમતો, આગળની કિંમતો નાની હોય છે, જ્યારે પાછળની 50% કિંમતો મધ્યસ્થ કરતાં મોટી હોય છે. તો આપણે જે હમણાં રકમ સમજ્યા હતા, એમાં 3, 8 એ નાના બોલાય અને 11 એ મધ્યસ્થ છે અને 13, 15 એ મોટા અવલોકન છે. જો આપણે હમણાં જે સમજ્યા, એમાં 3, 8 એ મધ્યસ્થથી નાના અવલોકન છે અને 13, 15 એ મધ્યસ્થથી મોટા અવલોકન છે. તો હવે એના સૂત્રની વાત કરીએ. અહીંયા મિત્રો અવર્ગીકૃત અને અસતત માહિતી માટે કોમન સૂત્ર છે અને સતત માહિતી માટે એક સૂત્ર અલગ છે. તો અવર્ગીકૃત અને અસતત માહિતી માટે આપણે સમજીએ. મધ્યસ્થ સંકેત એમ, ભાગ 2 થાય, કિંમતો મળશે 4. અવર્ગીકૃત અસતત માહિતી માટેનું સૂત્ર છે m = n+1/2 મું અવલોકન. જો આ સૂત્ર દ્વારા આપણે આ દાખલો ગણી જોઈએ. m = n+1/2 મું અવલોકન. n એટલે અવલોકનની સંખ્યા. અવલોકનની સંખ્યા છે 5. 5 + 1, 5 ને 1 6/2 એટલે ત્રીજું અવલોકન. તો આપણે જે આ રકમ આપી હતી ચડતા ક્રમમાં ગોઠવેલી, એમાં ત્રીજો આંકડો કયો છે? 11. આ થઈ અવર્ગીકૃતની રીત. હવે મિત્રો, તમારે અસતતની રીત ગણવી હોય તો સંચય આવૃત્તિ નામનું એક ખાનું વધારાનું બનાવવું પડે અને ત્યાર પછી ગણતરી થશે. સતત માહિતીની વાત કરીએ તો એના 2 સૂત્ર મૂકવાના છે, એટલે કે વર્ગવાળા દાખલામાં
સૌપ્રથમ આપણે સૂત્ર મૂકીશું m બરાબર n/2 અવલોકન સામેનો વર્ગ. સૂત્ર મૂકીશું m બરાબર n/2 અવલોકન સામેનો વર્ગ. એટલે આપણને એક વર્ગ મળશે. એ વર્ગને આપણે મધ્યસ્થ વર્ગ કહીશું. અને ત્યાર પછી એના પરથી એક સૂત્ર મૂકવાનું છે m બરાબર l પ્લસ n/2 માઇનસ cf/f ગુણ્યા c. મિત્રો સૂત્ર ધ્યાનથી જોજો. m બરાબર l પ્લસ n/2 માઇનસ cf/f ગુણ્યા c. જ્યાં l એટલે આપણે કહીશું મધ્યસ્થ વર્ગની અધસીમા બિંદુ. l એટલે કહીશું મધ્યસ્થ વર્ગની અધસીમા બિંદુ. cf એટલે કહીશું મધ્યસ્થ વર્ગના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ. cf એટલે કહીશું મધ્યસ્થ વર્ગના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ. f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને c એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. અહીંયા 4 સંકેતો યાદ રાખવાના છે. ફરી વખત l મધ્યસ્થ વર્ગની અધસીમા બિંદુ, cf મધ્યસ્થ વર્ગના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ, f મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને c મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. હવે મિત્રો બીજા સ્થાનીય માપની વાત કરીએ. ચતુર્થકો. નામમાં જ એનો જવાબ મળી રહેશે ચતુર્થકો. ચતુર્થક એટલે ક્વાર્ટર. 4 ભાગ કરવાના છે. તો સૌપ્રથમ વ્યાખ્યા સમજીએ. આપેલી માહિતીના અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ માહિતીના 4 સરખા ભાગ કરતા મળતા અવલોકનોની કિંમતને ચતુર્થકો કહે છે, જેને સંકેતમાં Q1, Q2 અને Q3 વડે દર્શાવવામાં આવે છે. તો આપણે આજે વ્યાખ્યા સમજ્યા એને આપણે આકૃતિની મદદથી સમજીએ. ફરી વખત આપેલી માહિતીના અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી એના કેટલા ભાગ કરવા છે? 4 ભાગ કરવા છે. તો બરોબર વચ્ચેથી આપણે એક લાઈન કરી, બીજી એક લાઈન આગળના અડધા ભાગમાં કરીએ અને ત્રીજી એક લાઈન પાછળના અડધા ભાગમાં કરીએ. તો તમે જોઈ શકશો એક સરખા 4 ભાગ થઈ ગયા. ભાગ કેટલા થાય છે? 4. તો 4 ભાગ કરવા માટે આપણે કેટલી લાઈન કરી? 3. એટલે ચતુર્થકો 3 મળશે. તો પ્રથમ ભાગ છે એને આપણે કહીશું પ્રથમ ચતુર્થક Q1. બીજા ભાગને તમે કહેશો બીજો ચતુર્થક Q2. ત્રીજા ભાગને કહીશું ત્રીજો ચતુર્થક Q3. કુલ મૂલ્ય 100% હોય. 100%ના 4 સરખા ભાગ કર્યા એટલે મિત્રો પહેલા ભાગમાં 25%, બીજા ભાગમાં પણ 25%, ત્રીજા ભાગમાં પણ 25% અને ચોથા ભાગમાં પણ 25%. પણ હવે તેને ધ્યાનથી સમજો. Q1 માં આપણને કેટલા ટકા દેખાય છે? 25%. તો Q1 ની કિંમત 25% કે તેથી નાની જોવા મળે છે. ચલો પછી Q2 માં આપણને કેટલા દેખાય છે? તો કે છે 25 અને 25 એટલે 50%. તો Q2 ની કિંમત 50% કે તેથી નાની જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ Q3 માં કેટલા જોવા મળે છે? 75% કે તેથી નાના. જેને સંકેતમાં લખવું હોય તો એવું કહી શકશો Q1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Q2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Q3. એટલે કે પ્રથમ ચતુર્થક કરતાં દ્વિતીય ચતુર્થકની કિંમત મોટી હોય અને દ્વિતીય ચતુર્થકથી મોટી કિંમત તૃતીય ચતુર્થકની હોય. હવે મિત્રો એના સૂત્રની વાત કરીએ. ચતુર્થકનો સંકેત આપણે બોલવાનો છે QJ. એમાં જેની જગ્યાએ આપણે મૂકીશું 1, 2 અને 3. તો ચતુર્થકો ભાગ 4 કરશે, કિંમતો મળશે 3. તો અવર્ગીકૃત અને અસતત માહિતી માટેનું સૂત્ર છે QJ બરાબર J(n+1) અપોન ફોર્મૂ અવલોકન. મિત્રો જો આપણે પ્રથમ ચતુર્થકનું સૂત્ર બનાવવું છે
તો આ બંને જેની જગ્યાએ 1 બોલી શકો તો સૂત્ર થાય Q1 બરાબર 1 કૌંસમાં n+1/4 મું અવલોકન. બીજા ચતુર્થકનું બનાવવું છે તો બંને જેની જગ્યાએ 2 મૂકીશું. Q2 બરાબર 2 કૌંસમાં n+1/4 મું અવલોકન. ત્રીજા ચતુર્થકનું બનાવવું છે તો 3 મૂકીએ. Q3 બરાબર 3 કૌંસમાં n+1/4 મું અવલોકન. મિત્ર એક સૂત્ર ઉપરથી આપણે 3 સૂત્ર બનાવ્યા. હવે વાત કરીએ સતત માહિતી માટેના સૂત્રની. સતત માહિતી એટલે વર્ગવાળો દાખલો. વર્ગવાળા દાખલા માટે આપણે 2 સૂત્ર મૂકીશું. પ્રથમ સૂત્ર Qj બરાબર Jn/4 મું અવલોકન સામેનો વર્ગ. બીજું સૂત્ર Qj બરાબર L + Jn/4 - CF/F ગુણ્યા C. તો મિત્રો આમાં પણ આપણે 3 સૂત્ર બનાવી શકીએ છીએ. અત્યારે આપણે ત્રીજા ચતુર્થકનું બનાવવું છે તો શું કરશો? જ્યાં જે દેખાય છે ત્યાં 3 બોલશો. તો પ્રથમ સૂત્ર થશે Q3 બરાબર 3n/4 મું અવલોકન સામેનો વર્ગ. Q3 બરાબર L + 3n/4 - CF/F ગુણ્યા C. તો મિત્રો L એટલે આપણે શું કહીશું કે ચતુર્થક વર્ગની અધસીમા બિંદુ. CF એટલે કહીશું ચતુર્થક વર્ગના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ. F એટલે શું કહીશું? ચતુર્થક વર્ગની આવૃત્તિ. અને C એટલે કહીશું ચતુર્થક વર્ગની વર્ગ લંબાઈ. ફરી વખત L એટલે ચતુર્થક વર્ગની અધસીમા બિંદુ. CF એટલે ચતુર્થક વર્ગના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ. F એટલે ચતુર્થક વર્ગની આવૃત્તિ. અને C એટલે ચતુર્થક વર્ગની વર્ગ લંબાઈ. હવે મિત્રો વાત કરીએ આવો જ ત્રીજો સ્થાનીય માપ દશાંશકો. દશાંશકોનો સંકેત છે DJ. દશાંશક એટલે નામમાં જ ખ્યાલ આવી જાય 10. તો આપેલી માહિતીના અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ માહિતીના 10 સરખા ભાગ કરતા મળતા અવલોકનોની કિંમતને દશાંશકો કહે છે. મિત્રો જોજો કેટલા ભાગ કરવાના છે? 10 ભાગ. તો મળશે 9, જેને સંકેતમાં D1 D2 થી D9 વડે દર્શાવવામાં આવે છે, જેને આપણે આકૃતિની મદદથી સમજીએ. મિત્રો દશાંશકોના ભાગ કેટલા કરવાના કીધા? 10. તો મળશે કેટલા? 9. ચલો જોઈએ. વચ્ચેથી આપણે એક ભાગ કર્યો છે તો આગળના ભાગના 4 સરખા ભાગ કરીશું. 1 2 3 4. પાછળના ભાગની વાત કરીએ. 1 2 3 અને 4. તો તમે જુઓ આમાં આકૃતિના 10 ભાગ થઈ ગયા કહેવાય. તો પ્રથમ ભાગને આપણે કહીશું પ્રથમ દશાંશક D1. ત્રીજા ભાગને હું કહીશ ત્રીજો દશાંશક D3. પાંચમા ભાગને હું કહીશ D5. અને છેલ્લો ભાગ 9મો છે એને કહીશ D9. 100% માહિતીના 10 સરખા ભાગ કર્યા છે એટલે દરેકની અંદર 10% કિંમતો જોવા મળશે. તો જોઈએ D1 એટલે કેટલા ટકા કિંમત કહેવાય? 10% કે તેથી નાની કિંમતો છે. D1 એટલે 10% કે તેથી નાની કિંમતો છે. તો D2 એટલે કેટલા કહેશો? તો 20% કે તેથી નાના અથવા ઓછા. તો D5 એટલે આપણે કેટલા કહીશું? 50% કે તેથી નાની કિંમત કહેવામાં આવશે. આમ આપણને ખ્યાલ આવે કે સૌથી નાનો જવાબ D1 નો હશે.
એનથી મોટો જવાબ D2 નો હશે અને સૌથી મોટો જવાબ D9 નો હશે. તો મિત્રો હવે એના સૂત્રની વાત કરીએ. દશાંશકોનો સંકેત છે DJ, ભાગ થાય છે 10, કિંમત મળશે 9. જો જે મૂકીએ તો 1 2 3 થી 9 સુધી એટલે આપણને 9 9 સૂત્ર મળે. કેટલા સૂત્ર મળશે? 9 9 સૂત્ર મળશે. તો આપણે જોઈએ અવર્ગીકૃત અને અસતત માહિતી માટેની વાત કરીએ તો જેનું સૂત્ર બનશે DJ બરાબર J કૌંસમાં n+1/10 મું અવલોકન. ચલો બનાવીએ ત્રીજા દશાંશકનું સૂત્ર D3 નું. તો થશે D3 બરાબર 3 કૌંસમાં n+1/10 મું અવલોકન. ચલો માનો કે સાતમા દશાંશકનું બનાવવું છે તો D7 બરાબર 7 કૌંસમાં n+1/10 મું અવલોકન. હવે વાત કરીએ મિત્રો સતત માહિતીની. સતત માહિતી એટલે વર્ગવાળો દાખલો, જેમાં આપણે બે સૂત્ર મૂકીશું. પહેલું સૂત્ર DJ બરાબર Jn/10 મું અવલોકન સામેનો વર્ગ. બીજું સૂત્ર DJ બરાબર L પ્લસ Jn/10 માઇનસ CF/F ગુણ્યા C. ચલો મિત્રો સૂત્ર બનાવીએ બીજા દશાંશક માટે. બીજો દશાંશક એટલે D2. તો D2 બરાબર 2n/10 મું અવલોકન સામેનો વર્ગ. D2 બરાબર L પ્લસ 2n/10 માઇનસ CF/F ઇન્ટુ C. ચલો માનો કે બનાવીએ પાંચમા દશાંશકનું સૂત્ર. તો D5 બરાબર 5n/10 મું અવલોકન સામેનો વર્ગ. D5 બરાબર L પ્લસ 5n/10 માઇનસ CF/F ઇન્ટુ C. તો મિત્રો L એટલે આપણે કહીશું દશાંશક વર્ગની અધસીમા બિંદુ. CF એટલે કહીશું દશાંશક વર્ગના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ. F એટલે કહીશું દશાંશક વર્ગની આવૃત્તિ અને C એટલે કહીશું દશાંશક વર્ગની વર્ગ લંબાઈ. ફરી વખત L એટલે દશાંશક વર્ગની અધસીમા બિંદુ. CF એટલે દશાંશક વર્ગના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ. F એટલે દશાંશક વર્ગની આવૃત્તિ અને C એટલે દશાંશક વર્ગની વર્ગ લંબાઈ. આ થઈ મિત્રો ત્રીજી રીતના સૂત્રની. અને હવે અંતિમ રીતની વાત કરીએ શતાંશકો એટલે કહીએ તો શતક. શતક એટલે સદી. સદી એટલે 100. તો શતાંશકોનો સંકેત છે PJ. આપેલી માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ માહિતીના 100 સરખા ભાગ કરતા અવલોકનોની કિંમતને શતાંશકો કહે છે. 100 સરખા ભાગ કરવાના છે એટલે આપણને 99 કિંમત મળશે, જેને P1 થી P99 વડે દર્શાવાય છે. તો મિત્રો એને આપણે આકૃતિની મદદથી સમજીએ. ભાગ કેટલા થશે શતાંશકમાં? 100. મળશે કેટલા? 99. ચલો 99 ભાગ તો અહીંયા થાય એવું લાગતું નથી, તો આપણે અમુક ભાગ કરીશું. પહેલો ભાગ હોય એને આપણે P1 કહીશું. શું કહીશું? P1. પછી માનો કે આ 10મો ભાગ છે તો એને આપણે શું કહીશું? P10. માનો કે આ 25મો ભાગ છે એટલે P25. 50મો ભાગ હોય તો P50 અને 75મો ભાગ હોય તો P75. 100%ના 100 ભાગ કરીએ તો એનો અર્થ થયો કે દરેકમાં 1%ની જ કિંમત હોય છે. તો P1 ની કિંમત 1% કે તેથી નાની જોવા મળે છે. P10 ની કિંમત 10% કે તેથી નાની જોવા મળે છે. P15 તો
15% કે તેથી નાની કિંમત જોવા મળશે। તો મિત્રો આપણને આના પરથી ખ્યાલ આવે કે P1 કરતાં P2 નો જવાબ મોટો હશે, P2 કરતાં P3 નો જવાબ મોટો હશે અને સૌથી મોટો જવાબ P99 નો જોવા મળશે। તો મિત્રો હવે એના સૂત્રની વાત કરવાની છે। શતાંશકોનો સંકેત છે PJ, ભાગ થશે 100, તો કિંમત મળી 99। તો 99 કિંમત મળશે, એમાં જે લખીશું 1 થી 99 એટલે આપણને 99 સૂત્ર મળશે। ધ્યાનથી સાંભળજો ફરી એકવાર બધી જ કિંમત। મધ્યસ્થમાં એક જ સૂત્ર મળે છે, ભાગ 2 થાય। ચતુર્થકમાં 3 સૂત્ર મળે, ભાગ 4 થાય। દશાંશકમાં 9 સૂત્ર મળે, ભાગ 10 થાય। અને શતાંશકમાં 99 સૂત્ર મળશે અને ભાગ 100 થશે। તો અવર્ગીકૃત અને અસતત માહિતીના સૂત્રની વાત કરીએ। PJ બરાબર J કૌંસમાં n+1/100 મું અવલોકન। માનો કે આપણે 8મા શતાંશક માટેનું સૂત્ર બનાવવું છે, તો P8 બરાબર 8 કૌંસમાં n+1/100 મું અવલોકન। 12મા શતાંશક માટે બનાવવું હોય તો P12 બરાબર 12 કૌંસમાં n+1/100 મું અવલોકન। 20મા શતાંશક માટે બનાવવું હોય તો P20 બરાબર 20 કૌંસમાં n+1/100 મું અવલોકન। હવે વાત કરીએ મિત્રો સતત માહિતી એટલે કે વર્ગવાળા દાખલા હોય તો આપણે સૂત્ર મૂકીશું PJ બરાબર JN/100 મું અવલોકન સામેનો વર્ગ। PJ બરાબર L પ્લસ JN/100 CF/F ગુણ્યા C। તો માનો કે આપણે સૂત્ર બનાવવું છે 10મા શતાંશકનો, તો લખશો P10 બરાબર 10n/100 મું અવલોકન સામેનો વર્ગ। P10 બરાબર L પ્લસ 10n/100 CF/F ઇન્ટુ C। તો L એટલે આપણે કહીશું શતાંશક વર્ગની અધસીમા બિંદુ, CF એટલે કહીશું શતાંશક વર્ગના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ, F એટલે કહીશું શતાંશક વર્ગની આવૃત્તિ અને C એટલે કહીશું શતાંશક વર્ગની વર્ગ લંબાઈ। મિત્રો આપણે અહીંયા જે સૂત્ર ભણ્યા એમાં ગણતરીની વાત કરીએ તો મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક કે શતાંશક ગણવા માટે એક માત્ર કોલમ વધારાનું બનાવવાનું છે સતત માહિતીમાં અને અસતત માહિતીમાં સંચય આવૃત્તિનું। એટલે આપણે અહીંયા માત્ર ને માત્ર એક જ કોલમ બનાવવાનું છે CF નું। તો આપણે જે 4 સૂત્ર ભણ્યા છે એના ઉપરથી આપણે એ 2 મુદ્દા યાદ રાખવાના છે, તો એ હવે આપણે ધ્યાનથી સમજીએ। મિત્રો આકૃતિમાં જોજો, મધ્યસ્થની આકૃતિમાં બરોબર વચ્ચેથી ભાગ કર્યો એને આપણે શું કીધું હતું તો કે M। આવું જ બીજું કંઈક ચતુર્થકમાં જોવા મળે છે, ચતુર્થકમાં વચ્ચેથી ભાગ કર્યો એને આપણે શું કીધું તો કે Q2। આવું દશાંશકમાં જોવા મળશે એને શું કહીશું D5 અને એવું જ શતાંશકમાં છે એને આપણે કહીશું P50। તો આપણે યાદ રાખવાનું છે કે મધ્યસ્થ, બીજો ચતુર્થક, 5મો દશાંશક અને 50મો શતાંશક નું મૂલ્ય હંમેશા એક સમાન થાય છે। એવી જ રીતે પ્રથમ ચતુર્થક અને 25મો શતાંશક અને ત્રીજો ચતુર્થક અને 75મો શતાંશક નું મૂલ્ય એક સમાન થશે। જો આકૃતિમાં સમજીએ, પ્રથમ ચતુર્થક એટલે Q1 માં કેટલી કિંમત જોવા મળી તો કે 25%। તો P25 માં પણ આપણને કેટલી કિંમત જોવા મળશે 25%। તો આપણે અહીંયાથી યાદ રાખ્યું M બરાબર Q2 બરાબર D5 બરાબર P50। એવી જ રીતે Q1 બરાબર P25 અને Q3 બરાબર P75 થાય। મિત્રો આજે આપણે સ્થાનીય માપ, મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક
અને શતાંશકના જે સૂત્રનો અભ્યાસ કર્યો છે આ સૂત્ર તમારે યાદ કરી લેવાના છે. આના પરથી હવે આવતા વિડીયોની અંદર એના દાખલાની વાત કરવાની છે.